વેલકમ બેક તો લોકસભા ચૂંટણી હવે નજીક છે, પરંતુ તે પહેલા જે ગુજરાતની બેઠકો છે, ખાસ કરીને લગભગ કહી શકાય કે એવી બેઠકો છે કે જ્યાં હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે. આણંદ લોકસભા બેઠક પણ તેમાંની એક બેઠક છે. ભાજપાના 2 ઉમેદવારો ઉપર પેચ અહીં ફસાયો છે. મહત્વની વાત છે કે વર્તમાન સાંસદ દિલીપ પટેલ અને મિતેશ પટેલના નામ ઉપર ચર્ચા થઈ રહી છે. દિલીપ પટેલના પરફોર્મન્સ અને સ્થાનિક અસંતોષનો મુદ્દો અહીં ઉઠાવવામાં આવ્યો છે. મિતેશ પટેલના નામ ઉપર પક્ષમાં સહમતિ નથી સધાઈ રહી. આ સાથે કેન્દ્રીય પ્રધાન તરફથી મિતેશ પટેલના નામ ઉપર લોબિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આણંદ ઉમેદવારોના નામ અહીં સામે આવી રહ્યા છે. મહત્વની વાત છે કે આખરે 2 ઉમેદવારોમાંથી માત્ર એક ઉમેદવારની પસંદગી ભાજપાનું મોવડી મંડળ કેવી રીતે કરે છે તે જોવાનું રહેશે, અને કયો જે ઉમેદવાર હશે તે વિજયી ઉમેદવાર રહેશે તેને લઈને પણ અત્યારે ચર્ચાના વાદળ. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી. કિંજલ, આણંદની ખાસ કરીને વાત કરવામાં આવે લોકસભા બેઠકમાં 2 નામો સામે આવી રહ્યા છે. આ બંને નામો પરથી શા માટે એક નામ ફાઇનલાઇઝ નથી થઈ રહ્યું? અત્યારે ત્યાંનું સમીકરણ શું કહી રહ્યું છે ભાજપા માટે? કિંજલ, જી બિલકુલ ચિત્રા, મહેસાણા બાદ હવે આણંદનો પેચ ફસાયો છે. મહેસાણામાં જે રીતે કોઈ એક નામ પર સર્વસંમતિ નથી સધાઈ રહી, તે જ રીતે આણંદની પણ પરિસ્થિતિ આ જ પ્રકારની થઈ રહી છે. વર્તમાન જે સાંસદ છે દિલીપ પટેલ, તેમના નામ પર ખૂબ વિરોધ છે, સ્થાનિક અસંતોષ છે, કાર્યકર્તાઓમાં પણ અસંતોષ છે, કેમ કે જે પ્રકારની તેમની કામગીરી રહી છે, કોઈ ઉદ્ધત નેતા તરીકે પણ કેટલાક લોકો તેમને કહેતા હોય છે. ચોક્કસ કદ્દાવર નેતા અને દબંગ નેતા છે, પરંતુ તેમના નામ પર સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓમાં સર્વસંમતિ નથી સધાઈ રહી. તો તેની સામે જે બીજું નામ આવી રહ્યું છે, અંગુર તુવેરદારના જે માલિક છે મિતેશ પટેલના નામની પણ ચર્ચા થઈ રહી છે. ત્યાંથી આણંદથી સૌથી વધારે જે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે હાલમાં એ મિતેશ પટેલને માનવામાં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે આ જે બેઠક છે, આ બેઠક ઉપર પાટીદાર જ એક ઉમેદવાર ફરીથી રિપીટ થાય તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. પરંતુ જે નામ છે તે નામને લઈને પેચ ફસાઈ રહ્યો છે. મિતેશ પટેલના નામ પર સ્થાનિક લેવલે સંમતિ છે, તો મિતેશ પટેલના નામ પર પક્ષના પ્રદેશ સ્તરના લેવલ પર કોઈ પણ પ્રકારની સંમતિ સધાઈ રહી નથી, જેના કારણે આણંદ, મહેસાણા બાદ આણંદનું જે કોકડું છે તે ગૂંચવાયેલું હાલમાં જોવા મળી રહ્યું છે. આ 2 નામ સિવાય કોઈ અન્ય કોઈ સરપ્રાઈઝ ખાસ કરીને આ બેઠક માટે? કારણ કે 2 નામો છે, સહમતિ નથી બની રહી. કદાચ કોઈ સરપ્રાઈઝ ફેક્ટર અહીં આ બેઠક ઉપરથી જોવા મળી શકે. મોટાભાગે એવું માનવામાં આવી રહ્યું છે કે જે પણ લોકસભા છે ત્યાં જો નામ ઉપર સંમતિ નહીં સધાય તો વર્તમાન જે સાંસદ છે, વર્તમાન સાંસદને રિપીટ કરવામાં આવશે. સુરતમાં પણ આ જ પ્રકારની સમીકરણ બેસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, કેમ કે પાટણની જો વાત કરવામાં આવે તો પાટણમાં પણ પાર્ટીને કોઈ એક જે ચોક્કસ ચહેરો મળવો જોઈએ, ઠાકોર સમાજનો એ ચહેરો નથી મળી રહ્યો. એટલે જો કે ત્યાં પાટણની જો વાત કરવામાં આવે તો ત્યાં તો વર્તમાન સાંસદની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમને જાતે જ લડવાની ના પાડી દીધી છે લીલાધર વાઘેલાએ. પરંતુ આણંદ છે, સુરત છે, આ તમામ બેઠકો એવી છે કે જ્યાં જો કોઈ એક નામ સંમતિ નહીં સધાય તો વર્તમાન સાંસદને રિપીટ કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજે મોડી રાત્રે અથવા તો કાલ બપોર સુધીમાં ગુજરાતના 7 સાંસદ ઉમેદવારો છે તેમના નામ જાહેર કરી દેવામાં આવશે, કેમ કે અમિત શાહ જ્યારે ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે તેમની સાથે 25 ઉમેદવારો પણ હાજર રહેવાના છે. તેવા સંજોગોમાં ભાજપ માટે હવે નામ જાહેર કરવા એક કહી શકાય કે કમ્પલ્સન બની ગયું છે. પરંતુ આણંદ અને મહેસાણા બંનેમાં હાલમાં મંથન ચાલી રહ્યું છે, કોકડું ગૂંચવાયું છે. બિલકુલ આભાર કિંજલ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આણંદમાં લગભગ જે 2 નામો છે પાટીદાર નામો જ ચાલી રહ્યા છે, પરંતુ દિલીપ પટેલ અને મિતેશ પટેલમાંથી કોના નામ ઉપર મોવડી મંડળ અહીં મૂકે છે અને કોના ઉપર વિશ્વાસ મૂકવામાં આવે છે તે જોવાનું રહેશે. અને એ ત્યારે જ ખબર પડશે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી તેમની નેક્સ્ટ યાદી જાહેર કરશે.